આ ચ્યવનપ્રાશની શોધ કેવી રીતના થઈ કે એક સડિયાતી રાજા હતા. તે આ ગામથી બીજે ગામ ફરવા માટે નીકળ્યા, બધા નોકર ચાકર ને છોકરીઓ ને બધા. તેમ ફરતા ફરતા એક જંગલમાં વિશ્રામ કર્યો. જંગલની અંદર આ છોકરીઓ ને બધા આળઘા પાછા બધા રમતા હશે, એટલે છોકરીઓએ ત્યાં એક રાફડો જોયો. રાફડો પહેલા ના સમયમાં આપણે એમ કહીએ કે રાફડો થઈ જતા ઋષિઓ મુનિઓ, પણ રાફડો થઈ ન જતા, કારણ કે રાફડો જો થઈ જાય તો બધી ઉધી ને જીવજંતુ ને બધું ખાઈ જ જાય બધા. એટલા માટે રાફડો નહીં પણ રાફડો કરીને બેસતા, કારણ કે કોઈ ડિસ્ટર્બ ન કરે. ગૌમૂત્ર, સાણ, પછી માટી આવું બધું મિક્સ કરીને જે એનો આખા શરીરે લેપ કરે, અને બધી વનસ્પતિઓ અંદર ભૂકો કરીને નાખે, પાંદડાઓ ને બધું. એટલા માટે કોઈ જીવજંતુ આવે નહીં અને કોઈ ડિસ્ટર્બ કરે નહીં તપ કરતી વખતે. એટલા માટે એવી રીતના સવન ઋષિ તપ કરતા હતા. હવે આ છોકરીઓને કાંઈ ખબર નહીં. હવે એ કે આમાં કંઈક તગ તગે છે, આમ રાફડો થઈ ગયેલું, એટલે એ કે આમાં તગ તગે છે કાંઈ. એટલે એણે કાંઈ સળી લીધી ડાભ નહીં કે એવી કાંઈ. એટલે પછી સીધી આંખમાં ખોંકાવી, એટલે લોહીવાળી થઈ. હવે આ છોકરીઓને ગભરાઈ ગઈ, બે આંખમાં ખોંકાવી દીધી. હવે ગભરાઈ ગઈ, પછી ભાગ્યા બધા ત્યાંથી, અને કોઈને વાત કરી નહીં. અને ઋષિએ શ્રાપ આપી દીધો, એ કે આજથી બધાના ઝાડા પેશાબ બંધ. હવે આ બધા ફરીને બધા ઘેરે આવ્યા, અને બધાને પેટમાં બધું દુખાવો થાય ને ઝાડા પેશાબ થાય નહીં. હવે કરવું શું? એ કે હવે બધાને એકબીજાને પૂછે, એ કે તને આવી તકલીફ છે? ઓલો કે મને છે, ઓલો કે મને છે, બધાને છે એ કે આવી તકલીફ. હવે એ કે આનું કરવું શું? વેદોને બોલાવ્યા. એ વેદો તો ડૉક્ટર તો પહેલાં એની સાથે જ હોય, આપણે કેમ ફેમિલી ડૉક્ટર હોય એમ, એવી રીતના. એટલે બધાને બોલાવ્યા, પણ એ કે આ અમારીથી કાંઈ થાય એવું લાગતું નથી. પછી કોઈ જાણકાર માણસને બોલાવ્યા અને પૂછ્યું કે તમે કોઈનો અપરાધ કર્યો છે? એ કે નહીં, અમે કોઈએ અપરાધ નથી કર્યો ત્યાંય. પછી બધાને પૂછતા પૂછતા એટલે છોકરીઓને પૂછ્યું, એ કે તમે કોઈ આમાં અપરાધ કર્યો છે? એ કે અપરાધ તો નહીં, પણ અમે એક જંગલમાં ગયા હતા, ત્યાં એક રાફડો જોયો હતો, એમાં અમે કંઈ સળી ઘોંકાવી તો લોહીવાળી થઈ હતી. એટલા માટે રાજા કહે કે હાલો પાછા. એ કે આ બધા હવે તો પેટ દુખવા મળ્યા છે બધાના, અને પાછા ગયા અને ઋષિ પાસે માફી માગી કે અમારી ભૂલ થઈ ગઈ, એમ માફ કરો એમ. એ કે માફ એમ તો નહીં કરું, પણ આ જે કન્યાએ જે આ મને આંખમાં સળી ઘોંકાવી, એ જો મારી સાથે લગ્ન કરે તો એ કે આમાં મુક્ત થાય શ્રાપમાંથી. એટલા માટે વાત કરી. પછી સવન ઋષિના એમની જોડે લગ્ન થયા સવન ઋષિના. અને જે દેવતાઓના વેદ અશ્વિની કુમાર એ લોકોને બોલાવ્યા. અને જે ઋષિનું શરીર તો હાવ હૂખ લકડી બધું થઈ ગયું હોય તપ કરી કરીને, એટલે એમને નીચે બોલાવીને જે આંબળા આવે આપણે અત્યારે શિયાળામાં ને એવા આંબળા અવલે, એટલે બધી વનસ્પતિને બધું નાખીને એવી રીતના જે એનો પાક બનાવવામાં આવ્યો ચ્યવનપ્રાશ. એટલે એવો પાક બનાવ્યો બધી જડીબુટી નાખીને. પછી જે ઋષિએ ખાધો અને જે એમનું શરીરમાં તંદુરસ્ત અને એકદમ શરીર થઈ ગયું મસ્ત, એટલે એ પાકનું નામ ચ્યવનપ્રાશ. એટલે આજે એ સવન ઋષિના નામથી ચ્યવનપ્રાશ નામ આપવામાં આવ્યું છે. આવી